નવી શરૂ થયેલી ભાવનગર અયોધ્યા ટ્રેનને બોટાદ જિલ્લાના રાણપુર ખાતે સ્ટોપેજ આપવાની માંગ સાથે વેપારી મંડળે ભાવનગર રેલવે ડિવિઝનને આવેદનપત્ર આપ્યું। સ્ટોપેજ આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન સાથે રાણપુર બંધના એલાનની ચીમકી ઉચ્ચારી છે। બોટાદ જિલ્લાના રાણપુર શહેર તાલુકા કક્ષાનું ગામ છે। 30,000 કરતાં વધુ વસ્તી ધરાવતું રાણપુર ગામ છે। રાણપુર શહેરમાં તાલુકા સહિત આસપાસના 70 જેટલા ગામોને જોડતો રાણપુર તાલુકો છે। ત્યારે રાણપુર શહેરમાં રેલવે સ્ટેશન ખાતે રેલવે વિભાગ દ્વારા લાંબા અંતરની ટ્રેનોને રાણપુરમાં સ્ટોપેજ આપવામાં આવતું નથી। હાલ રેલવે વિભાગ દ્વારા ભાવનગર અયોધ્યા નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે। આ ટ્રેનને રાણપુરમાં સ્ટોપેજ આપવામાં આવ્યો નથી। ઉદ્યોગ ક્ષેત્રે રાણપુરનું વિશ્વ લેવલે નામ છે। મોટા ઉદ્યોગો રાણપુર શહેરમાં આવેલા છે। ત્યારે આ નવી શરૂ થયેલી ભાવનગર અયોધ્યા ટ્રેનને રાણપુરમાં સ્ટોપેજ આપવાની માંગ સાથે રાણપુર વેપારી મંડળ દ્વારા ભાવનગર રેલવે ડિવિઝનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રાણપુર વેપારી મંડળના આગેવાનોએ તેમજ ગામ લોકોએ રાણપુર રેલવે સ્ટેશન ખાતે સ્ટેશન માસ્ટરને આવેદનપત્ર આપ્યું છે। રાણપુર શહેરના અને પંથકના અને તાલુકાના લોકો ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે અયોધ્યા જવા માંગતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો અયોધ્યા જતા હોય છે। સાથે આ ટ્રેન અજમેર થઈને જતી હોય મુસ્લિમ લોકોને પણ અજમેર જવા માટે સરળ બની શકે છે। ત્યારે આ ટ્રેનને જો રાણપુરમાં સ્ટોપેજ આપવામાં આવે તો હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોને અજમેર જવા માટે તેમજ અયોધ્યા જવા માટે આ પંથકના લોકોને વધુ સરળતા રહે, કારણ કે રાણપુરમાં એક પણ લાંબા અંતરની ટ્રેનની સ્ટોપેજ નથી। ત્યારે રાણપુર વેપારી મંડળ દ્વારા ભાવનગર રેલવે ડિવિઝનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ ભાવનગર અયોધ્યા ટ્રેનને રાણપુરમાં સ્ટોપેજ આપવામાં આવે અને જો આ ટ્રેનને રાણપુર રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને રાણપુર બંધનું એલાન પણ આપવાની વેપારી મંડળે ચીમકી ઉચ્ચારી છે। વિપુલ લુહાર, ન્યૂઝ 14 રાણપુર। આવેદનપત્ર આપવા માટે એવી વાત છે કે આ બાજુના એરિયામાંથી ભાવનગર ડિવિઝનથી એક નવી ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે। ભાવનગરથી વાયા મહેસાણા થઈ, પાલનપુર થઈ અને અજમેર થઈને અયોધ્યા ટ્રેન જવાની છે। તો આટલી લાંબા અંતરની ટ્રેનની અમારા એરિયાને જો સ્ટોપેજ મળે તો રાણપુરની લગભગ 25,000 થી 30,000ની વસ્તી વત્તા આજુબાજુના 70 જેટલા ગામડાઓ કે જે રોડ રસ્તાથી રાણપુર સાથે જોડાયેલા છે, આ બધા જ લોકોને આ ટ્રેનનો સારામાં સારો લાભ મળે અને રેલવેને પણ ફાયદો થાય કે ટ્રાફિક અહીંયા સારો મળે। અગર જો અહીં સ્ટોપેજ આપવામાં ન આવે તો ન છૂટકે અમારે આ ટ્રેન પકડવા માટે કાં લીંબડી જવું પડે યા તો બોટાદ જવું પડે, તો એક્સ્ટ્રા ખર્ચો પણ અમારે વધારાનો ઘણો બધો થાય। એકલ દેકોલ માણસને જવું હોય તેના માટે બહુ અગવડરૂપ વસ્તુ બને, તો અમે એના માટે આજે રજૂઆત કરવા માટે રાણપુર રેલવે સ્ટેશને આવ્યા હતા। જો રેલવે તંત્ર દ્વારા આ ટ્રેનનો સ્ટોપેજ આપવામાં નહીં આવે તો કોઈ આંદોલનની કોઈ તૈયારી કરી કોઈ? આ માટે અમે બનતી ઘણી બધી કોશિશ કરીશું। સંસદ સભ્યશ્રીને, ધારાસભ્યશ્રીને, ભારત સરકાર સુધી અમે રજૂઆત કરીશું। તેમ છતાં જો અમારી લાગણીને અને માગણીને સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર પગલાં લઈશું, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશું અને રાણપુર બંધનું એલાન પણ આપશું।